તો મિત્રો તમે જે લોકોએ કમેન્ટ કરેલી છે ને એ લોકોની 3 કમેન્ટ આપણે પસંદ કરેલી છે, 5 કમેન્ટ નથી છે પણ 3 બહુ જાજી ભાઈ ઘણા બધા કહે છે કે ભાઈ વિડીયોમાં નામ લ્યો. તો મિત્રો હે ને ફાઇનલી હે ને આપણે 3 કમેન્ટ પસંદ કરેલી છે, તો હવે એ ભાઈનું આપણે નામ લઈશું વિડીયોની અંદર. સમજો આને ઈશ્વર કહેવાય. આ કવડી દેવો આપણને. આંગો ફાઇનલી ઈશ્વર કઈ કમર જોઈ હું બે કસલ્યો હે એ લીંગા વેગીનું કસલ્યો આવ્યું બોલો. અયો લીંગા વેગીને બે મિત્રો હવે છે ને આપણે જવાનું છે તેંબરૂમાં, એક કમરલ નાખવા જવાનું છે. આ તેંબેર છે બતાવજો તો ભાઈ એટલી તેંબેર છે ને આમાં જો કેટલા લેમટા છે, ઝીણા ઝીણા લેમટા છે. અને હવે છે ને ઓલા પડખે નચાવી પાલને આ એક કસલો આવી જાય ખાલી. તો ભાઈ બીજા ભાઈનું નામ છે હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો આજે હે ને ફરી વાર આપણે હે ને એમ કહેવાય તો કસલા દોરવા આવ્યા છીએ બરકીટમાં. ને આજકાલ હે ને મારા વાળા મેં સ્પેશિયલ અમે કોકરા લઈને આવેલા છીએ ને એનો વિડીયો આપણે શોર્ટ છે ને એ આપણે પકડ્યા ને એ છે ને આપણે શોર્ટ વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ થઈ ગયેલો. તો જાવ જલ્દી ઇન્સ્ટાગ્રામમાં વિશાલ શિયાળ કરશો ને એટલે આવી જાય આપણી ચેનલ. ને ભાઈ જો અત્યારે ભાઈ વિહાનભાઈ ને આ શીપના ભાઈ થોડાક ઉખડી નાખેલા. વિહાનભાઈ શીપના રહેવા જો કોકરા કાઢો હાલો, હું કહો એને કોકરા કાપો હાલો. કોકરા કાપી બતાવી દઈ. અને ભાઈ હે ને જરા 5 કમર છે વિહાનભાઈ. જો આ શું કહેવાય? જો બકા ભાઈ, જો બકા ભાઈ ખાવાના લેવા છે ને બધા ઠલી નાખો, બધા નહીં ઠલી નાખો બતાડી દઈ. હા જો ભાઈ આ છે કોકરા મીઠા વાણીના છે. હવે છે ને આ કસલા પેશલામાં આવે છે એટલે ભાઈ એમ પેશલ લઈને આવ્યા છે. 5 કમર છે ને એટલે 2 કાપો હાલો. મારા વાળો કોલ આવી ગયો તો ને એમાં કટિંગ થઈ ગયું ને ભાઈ વિહાનભાઈ અત્યારે જો ભાઈ આવા બધા કાંડ કરી રહ્યા છે. કોકરા કાપે ભાઈ વચમાં કાપી નાખો. એ આમ ને કરી એટલે બધા લીટા ને પાડવાના. શું કરવા ખબર હે? કસલો લઈને વિયો છે ખબર હે? એ બાંધવાનું નહીં, આખું વિયું જાહે તો યા વિહાન્યો છે ને ભાઈ કાંડ કરવા વિયો હળિયો. હાલો તો મિત્રો સાફ સફાઈ જો આવી રીતના કર્યા છે ને એવી રીતના કરી નાખીને હવે એને ઓલા કમડોરમાં બાંધી ઘા કરી આવી. તો અત્યારે દરિયો ખાલી છે બનીને ગયા કમર તૈયાર. એક નહીં 3 બનાવ્યા, 3 તૈયાર કર્યા છે. એક અહીંયા પીડ્યું. તો મિત્રો આવા કમડળ છે મિત્રો. ફાઇનલી કમર મેળવી દીધા. એક વિશાલ કાકા કમર મેળ્યું ને ઓલે અમે હે ને મેં મેલેલું છે ને બીજું એક કમર વિશાલ કાકા અમે મેળ્યું લો બાંધીને આવી રહ્યા. અને હું એક ફેર જોયું ને એટલે ફોન જોયું છોટા સા આ ફોન જોયું હતું. ફાઇનલી વિશાલ કહે ને એનું કમર જોવે છે. હાલો શું હે કાંઈ નહીં મિત્રો. મિત્રો અત્યારે હે ને ફાઇનલી કમર બદલાવીને જોતા હા કાંઈ નહીં મિત્રો. કમર જોઈને લેવા અને અત્યારે હું શીપના ઉખડવા આવ્યો ને વિશાલ કામ જોયેલા કાંઈ ન આવ્યું. ફોન છે 4 કેટલી વાર મહેનત કરી તો 4 ફોન છે આવ્યા ને શીપના ઉખડવા આવી જાય. માતાજી ભગવાન મારા વાલા શું કરવું બોલો આમાં. તમને મિત્રો કેમ દેશી જુગાર શીપ ના ઉખડવાનો. આપણા ઓલામાં છે ને મારા વાળા દેશી જુગારના જ વિડીયો હશે એટલે હે ને સબસ્ક્રાઈબ કરીને જ રાખવાની, વાટ જ જોઈને રાખવાની કે કેવા વિશાલભાઈનો વિડીયો આવે ને કેવા આપણે જોવા જઈએ. હે વિહાનભાઈ શું કહું? હા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરતા જજો. ફરીથી આજે છે આપણે કમર જોવાની. આલખરે શું આવે જોવાનું કે લાગે કાંઈ નહીં લાગતું હવે તો આવે કે નહીં એ ઈસલ આવી ગઈ. બતાડ આઈને પૂરો જો મિત્રો કેમ ઈસલ કહેવાય માથે લઈ જાય સમજો આને ઈસલ કહેવાય. આ કવડી દેવો આપણને આંગો અંદર ગલે એમ કીધું તું કમડોળમાં હોત ના થોડી જાને તારી ઈસળ જો કે મિત્રો આપણે વાત કરીને વિહાનભાઈ જો ભાઈ ઈસળ પકડી આપણે મિત્રો. એમાં છે ને ઈસળ ન આવી જ ને તો અત્યારે હે ને ના કસલો હોત કસલા મેં ના કમરલ નાખ્યા ભેગું હે ને તો આપણું જે ટોંટરોલું હતું ને મીઠા પાણીનું કોકરું એ લઈને એ જો આમ જો આમ જો
એને ધૂસારી લેવા હજી જીવે હો ભાઈ, એમ તો મોઢું શેપી નાખ્યું ભાઈ. ફાઇનલી છે ને કસલી હજી મારા કમડલમાં મારા કમડલ મિત્રો મેં મૂકીને પછી આવ્યો હો પાછા, એમ નહીં કહેતા. કાઢો તો આડિયો અમારા વાલા. જો 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 કવડે જો જો નાનું એવું છે તોય કરે કે જબરું જબરું એ લીંગા ભાંગ લીંગા ભાંગા બરોબર છે. અરે વાહ કાટો નો ખૂટી દે थोड़ा सा मुस्कुरा दो भी. જો કેમ નાની એવી છે કે બહુ મોટી નહીં નાન્યું ને નાન્યું આવી તો જોવે ભાઈ શું. આવે નહીં તો હાલે નહીં એ તો લીંગા હારી બધી ખબર છે આ લીંગ હોય છે જીવ લાવ લાવ જો આ લીંગ નાનું છે આને કહેવાય કસલી અને આને કહેવાય લીંગા અને આને કહેવાય એનો ટાંટિયો મારા વાલા. મોકલાવું એક એક. તો મિત્રો તમે જે લોકોએ કમેન્ટ કરેલી છે ને એ લોકોની 3 કમેન્ટ આપણે પસંદ કરેલી છે. 5 કમેન્ટ નથી છે પણ 3 બહુ જાજી ભાઈ ઘણા બધા કહે છે કે ભાઈ વિડીયોમાં નામ લ્યો. તો મિત્રો હે ને ફાઇનલી હે ને આપણે 3 કમેન્ટ પસંદ કરેલી છે. તો હવે એ ભાઈનું આપણે નામ લઈશું વિડીયોની અંદર. નામ છે સંજયભાઈ મહુવા. તો ભાઈ બીજા ભાઈનું નામ છે ધીરુભાઈ બારિયા, ગામ ઉમણિયાવદર. હાલો ભાઈ તમારો વારો આવી ગયો છે. સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈ લોકોને શેર કરો. ભાઈ ત્રીજા ભાઈનો વારો આવી ગયો છે. ભાઈ તમારું નામ છે કે નથી પાછા મને કહેજો ને. ભાઈ એ ભાઈનું નામ છે NK લાઈફ વ્લોગ. ભાઈ તમારું નામ આવી ગયું છે તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને તમારા લોકોને શેર કરજો. અને તમારું નામ બાકી રહી ગયું હોય ને તો આની પછીના વિડીયોમાં તમારું નામ આવી જાય. હાલો જલ્દી નામ લેવા માટે તમારું કમેન્ટ કરો. જય શ્રી રામ લખી નાખો. હાલો મારા વાલા. અત્યારે ફાઇનલી આવી જશે આપણે શીપના વાળા કમડળે. આમાં શીપના બાંધેલા હતા હોંઠિયા તો આવે જ ત્યાં શીપના હવે ઝીણા આવે, ખડિયા હોંઠિયા આવે. કેવા પેલા તમે ઓલો વિડીયો જોયો તો એમાં બહુ મોટા આવતા. હા ખડિયા કહેવાય. ફાઇનલી બીજું જોવા જાય છે શીપના વાળું કમડળ. શું આવ્યું કાંઈ નહીં. ફાઇનલી વિશાલ કઈ કમડળ જોઈ હું 2 કસલ્યું હે. એ લીંગા વેગીનું કસલ્યું આવ્યું. બોલો લીંગા વેગીને બે હોંઠિયા ઇન્ડિયા વાળા છે. એના એમ કેમ એવી હે ને આઈ ડોન્ટ નો. જો આ કેટલી મોટી છે. 3 હોંઠિયા બેને 3 હોંઠ. સમજો આ મિત્રો ઈંડાલ વાળું કેટલું હોંડી સમજો. મિત્રો કેવું ની વાત અત્યારે કસલી જોવા મળે. બોલ હાલ બંધ કર. મિત્રો છે ને કમડળ જોવા આવી ગયા છે. હવે શું આવે કમડળમાં જોઈએ. કાંઈ નહીં મિત્રો હું વિડીયો બનાવું એટલે કાંઈ ન હોય. કેવા વિડીયો ચાલુ કરીને એમાં કાંઈ નહીં આવે તો હું મારો રામ જાણે બીજી જગ્યાએ નાખી દે આવે ને તો બતાવ્યા. મિત્રો હવે છે ને આપણે જવાનું છે તેંબરૂમાં. એક કમડળ નાખવા જવાનું છે. આ તેંબેર છે બતાવી દો તો ભાઈ. એટલી તેંબેર છે ને આમાં જો કેટલા લેમટા છે, ઝીણા લેમટા છે. અને હવે છે ને ઓલા પડખે નચાવી પાલને અટતા અને બરકીટ ઓલી કહેવા અમે બરકીટ ને તેંબરું છે એ ભેગું છે. તો હાલો છે ને કમડળ નચાવી અને જો કેટલો બીટલો આવશે ને તો બતાડશું. અત્યારે છે ને ઓલી 2 કસરીઓને 3 હોંઠિયા ને જોવા આવ્યા કમડળ. કાંઈ નહીં વાંધો. મિત્રો અત્યારે છે ને વિશાલ કમડળ હું બેઠો. હાલો એક કસલો આવી જાય ખાલી. આ તારે તરાહ હલવાઈ ગયું. આવ્યો ને કેટલો એક કસલો આવી ગયો. ફાઇનલી જોઈ છે કમડળ. એલા આ હું આવી હાલત થઈ. કાંઈ આવતું જ નહીં મિત્રો. થાકી જાઉં મિત્રો.
શું આ જોઈશ. હાલો 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 આવી જો કસલો. ઘણા બધા કેટલા બેઠા આમ ને મોલા હેજ કઈ આવતું નહીં. આવું કમજોર ખોવાઈ ગયું બોલે. તો મિત્રો હું ને વિહાન્યો છે ને બે કંટાળી ગયા ને પછી હા અમને એમ શું કે હવે વિડીયો નથી બનાવવો, હવે હા થાકી ગયા, પગ ને લાંબા લજ એકા બી થઈ ગયા, કારણ કે મારા વાલા એટલું બધું વસ્તુ લાવ્યા હતા. અહીંયા માંડવી ખાઈ છે, હોટી ભાંગી નાખી વિહાન્યા. જો ઈસળ મારવા ગયો ને ઈસળથી હળિયા એ ભાંગી નાખી ને તે મને ખબર હતું. ભાઈ માંડવી ખાવા આવો અને હવે છે ને ભાઈ જો માઇક્રો પીડ્યું છે. હાલો 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 ટેસ્ટિંગ તો ભાઈ આ છોડી નાખવાનું છે અને હું તમને આપણું શાક રિવીલ કરી દઉં, કારણ કે મારા વાલા કેટલું હોય કોને ખબર. જો બસ એટલે નહોતા મારા વાલા પકડતા. જો આમ ત્યાં નાન્યું કસેલી જોયું, થોડા કોંડી આવ્યા, આમ કહેવાય ને તો કઢી રહો થઈ ગયું ભાઈ. બસ એટલું. તો હવે ભાગી હવે ઘરે. તમને વિડીયો કેવો લાગ્યો પકડ. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ને કમેન્ટ કરજો. આપણી ચેનલ ઉપર નવા આવ્યા ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે છે ને 1000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે. 1000 સબસ્ક્રાઈબ પૂરા કરાવજો મારા વાલા. તમે સબસ્ક્રાઈબ કરશો ને તો મારા વાલા મજા આવશે, કરી દેજો વાલા. તો મિત્રો હવે છે ને આપણે મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી. મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.